ભાણિયો ને ભગવા મારું નામ. ભગવા જે લઈને આવ્યો છે અશાંત ધારાની વાત, જેને હમણાં ભાવનગરમાં અશાંતિ ઊભી કરી નાખી છે મારા વાલીડાઓ. વાત તો સહી છે. અશાંત ધારો ભાવનગરના બંને વિધાનસભા વિસ્તારમાં એટલે દાખલ કરાયો કે બધા સમાજના લોકો સુલ્લે અને ભાઈચારા સાથે શાંતિથી રહે, અને સરકાર એટલે જ નિયમ લાવી કે બધા જ લોકોએ મિલકતની લેવેચમાં આધારો આપી અશાંત ધારાનો ભંગ નથી થતો તેની મંજૂરી લેવાની. અહીંયા તો વાડે ચીબડા ગળે તેવો ઘાટ ઘડાણો, જે અધિકારીની સહીથી મંજૂરી મળે તેવા એસટીએમ એનો ડ્રાઈવર 14 લાખનો ખેલ પાડતા વિડીયોમાં ઝડપાયો. क्या बात कर रहे हैं? હિન્દુ સંગઠનો અને ભાજપના કઈક આગેવાનોના પગના તળિયા ઘસાઈ ગયા ને ત્યારે ભાવનગરમાં અશાંત ધારો લાગ્યો. જે અરજીમાં મામલતદાર ને એસપી નેગેટિવ અભિપ્રાય આપે તેનો પોઝિટિવ અભિપ્રાય કલેક્ટર ઓફિસમાંથી થઈ જાય. લ્યો બોલો, કરો વાત. સૌથી વધારે આવી ફરિયાદો પૂર્વ વિધાનસભા વિસ્તારમાં સામે આવી છે અને શહેરમાં ઓછા દેખાતા આપણા ધારાસભ્ય સેજલબેન પંડ્યા આવા તોડકાનમાં કેમ અધિકારીઓ સામે પગલાની ફરિયાદ કરતા નથી? કેમ હિન્દુ સંગઠનની સાથે જઈને રજૂઆત કરતા નથી? એલા સરકાર એમની છે, રજૂઆત થોડી કરાય, ધારાસભ્યની આબરૂ જાય. એ હાલે છે એમ હાલવા જો. એલા મેં સાંભળ્યું છે કે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને મહામંત્રી રહી ચૂકેલા નેતાએ પણ એક કામ માટે મોટા રૂપિયાનો ખેલ પાડી દીધો છે. એલા ચૂંટણી આવે છે, નડશે, આ બધું નડશે મારા વાલીડાઓ.